ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોવાના છે મેથ્સની અંદર સ્વાધ્યાય 6.2 અને સાથે એના પહેલાના પ્રયત્ન કરોના જે દાખલા છે તે. તો હું સેશન શરૂ કરું છું. મિત્રો, આપણું આજે ચેપ્ટર ચાલી રહ્યું છે ત્રિકોણના ગુણધર્મો, બરાબર. તેમાં હવે આપણે જોઈશું કે ત્રિકોણના બહિષ્કોણ ઘણી રીતે બનાવી શકાય છે. તેમાંની 3 રીત નીચેની આકૃતિમાં આપણે દર્શાવી છે. તો આ ઓલરેડી તમને 3 આકૃતિ અહીંયા બતાવી છે. જેમ કે આ એક ત્રિકોણ છે, એનો બહિષ્કોણ એટલે કે ખૂણો છે, પણ ક્યાં છે ખૂણો? એ ત્રિકોણની બહારના ભાગમાં છે, બરાબર. એવી રીતે આ બીજી એક આકૃતિ છે, તેમાં પણ ખૂણો છે, પણ ખૂણો એ ત્રિકોણની બહારના ભાગમાં છે. ત્રીજી પણ આકૃતિ છે, એમાં પણ તમને કંઈક આવું દેખાય છે, બરાબર. તો જુઓ, આવી બીજી 3 રીતે ત્રિકોણના બહિષ્કોણ નીચે પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. આ જ પ્રમાણે આપણે અલગ અલગ બહિષ્કોણ બનાવવાના છે. તો ઉપરની 3 આકૃતિ છે, એની હું અનુકોણ બીજો બનાવું તો અહીંયા આગળ નીચે છે, તો એવી રીતે હું ત્રિકોણમાં ઉપરની સાઈડ એક ખૂણો બહારની સાઈડ બનાવી શકું છું. પછી ત્રિકોણમાં જમણી બાજુ નીચે છે, તો હું ડાબી બાજુ ઉપરની સાઈડ બનાવી શકું છું. એવી રીતે અહીંયા આગળ ત્રિકોણમાં ડાબી સાઈડ નીચે છે, તો હું ત્રિકોણમાં એની અનુકોણની જોડ નીચેની તરફ બનાવી શકું છું, કે જે ઉપર તમને બતાવેલી હતી એવી જ રીતે ડાબી બાજુ અનુકોણની રીતે, એટલે કે ડાબી સાઈડ નીચેની તરફ આપણે બહિષ્કોણ મેળવી શકીએ છીએ. હજુ બી બીજી ઘણી રીતો હોઈ શકે છે, બરાબર. પણ આ 6 રીત મને અહીંયા અત્યારે દેખાય છે, તે હું તમને રજૂ કરું છું. હવે એમાં આપણે જોવાનું છે કે ત્રિકોણના દરેક ખૂણા આગળ બનતા બહિષ્કોણ સરખા છે. એટલે કે બહિષ્કોણ જે બને છે તે શું સરખા બનતા હોય છે? તો કે ના, ત્રિકોણના 3 શિરોબિંદુને બનતા બહિષ્કોણના માપ સરખા નથી હોતા, બરાબર. આ વસ્તુ અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ તમને પૂછ્યું છે કે ત્રિકોણના બહિષ્કોણ અને તેની અંદરના તેના આસન્ન કોણના સરવાળા બાબતે તમે શું કહી શકશો? તો મિત્રો, આપણે ખબર છે કે બહિષ્કોણ અને તેનો અંદરનો આસન્ન કોણ એ કેવી રીતે બનશે? તો કે રૈખિક ખૂણાઓની જોડ રચતો હોય છે. એટલે કે આપણે જો એને સૂત્રની રીતે દર્શાવવું હોય તો આપણે શું કરશું કે બહિષ્કોણનું માપ વત્તા અંદરના આસન્ન કોણનું માપ, એ બે મળીને શું થશે? 180 અંશ થઈ જશે. ઠીક છે. ત્યારબાદ આપણે જોઈએ છે કે વિચારો, ચર્ચા કરો અને લખો. તો એમાં પહેલું આપ્યું છે કે જ્યારે બહિષ્કોણ કાટકોણ હોય તો ત્યારે શું થાય? તો દરેક વખતે બંને અંતઃસમ્મુખ કોણ વિશે તમે શું કહી શકો છો? એને આપણે જવાબ લખવાનો કે જો બહિષ્કોણ કાટકોણ હોય તો જ્યારે ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોય ત્યારે બંને અંતઃસમ્મુખ કોણ એ કેવા હશે? લઘુ કોણ હોય છે, બરાબર. આ તમારે યાદ રાખવું પડશે. ત્યારબાદ બીજું કીધું છે કે જ્યારે બહિષ્કોણ ગુરુકોણ હોય ત્યારે, તો કે જ્યારે ત્રિકોણનો બહિષ્કોણ એ ગુરુકોણ હોય ત્યારે બેમાંથી એક અંતઃસમ્મુખ કોણ લઘુ કોણ હશે. એટલે કે એક ગુરુકોણ હશે તો બીજો અંતઃસમ્મુખ કોણ કેવો હશે? તેનો લઘુ કોણ હશે. ત્રીજું તમને પૂછ્યું છે કે બહિષ્કોણ લઘુ કોણ હોય તો તે વખતે, તો કે જ્યારે ત્રિકોણનો બહિષ્કોણ લઘુ કોણ હોય ત્યારે અંદરના બંને અંતઃસમ્મુખ કોણ લઘુ કોણ જ હશે, બરાબર. ગુરુકોણ હોય તો તે વખતે બેમાંથી એક લઘુ કોણ હશે. પણ જો લઘુ કોણ પહેલેથી આપેલો હશે તો અંદરના અંતઃસમ્મુખ કોણ કેવા હશે? એ પણ લઘુ કોણ જ હશે. આ યાદ રાખજો. હવે ત્યારબાદ કીધું છે કે કોઈ ત્રિકોણનો બહિષ્કોણ સરળ કોણ હોઈ શકે? તો મિત્રો, ત્રિકોણનો બહિષ્કોણ એ સરળ કોણ નહીં હોઈ શકે. સરળ કોણ કેવો હશે? સરળ કોણ સ્ટ્રેટ એટલે કે 180 અંશનો હોય છે. જ્યારે તમને અહીંયા બહિષ્કોણ જ કીધો છે, એટલે કોણ એટલે ખૂણાનું માપ, તો ખૂણાનું માપ સ્ટ્રેટ કેવી રીતે હશે? માટે ના, ત્રિકોણનો બહિષ્કોણ એ સરળ કોણ હોઈ શકે નહીં. ત્યારબાદ પ્રયત્ન કરો જોવાનો છે કે એક ત્રિકોણના બહિષ્કોણનું માપ એ 70 અંશ છે અને
તેના એક અંતઃસમ્મુખ કોણનું માપ 25 છે. જો મિત્ર આ વાત ખાસ ધ્યાન રાખજો, આપણે આકૃતિ દોરીને સમજવાનું. તો બીજા અંતઃસમ્મુખ કોણનું માપ આપણે શોધવાનું. તો મેં એક ત્રિકોણ દોર્યો જેનું બહિષ્કોણનું માપ એટલે કે બહારનું માપ કેટલું છે 70°. આ મેં એક ત્રિકોણ દોર્યું. હવે બહારનું માપ બહિષ્કોણ દોરવાનું છે તો આપણે ઉપર પ્રેક્ટિસ કરેલી એ પ્રમાણે હું અહીંયા આગળ 70° નો ખૂણો રચી દઉં છું. બરાબર. હવે શું કીધું છે કે તેનો એક અંતઃસમ્મુખ કોણનું માપ 25° છે. તો એક ખૂણા આ બે માંથી કોઈ એકનું માપ હું 25° લઉં. ધારો કે હું અહીંયા 25° નો ખૂણો લઉં છું તો મારે બીજા અંતઃસમ્મુખ કોણનું માપ શોધવાનું છે. હવે મને માપ ખબર નથી તો ત્યાં હું શું લખું છું x, ખૂણો x. બરાબર. એટલે અહીં ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર 70°. પછી ત્રિકોણના બે અંતઃસમ્મુખ કોણના માપ 25° અને x છે. કારણ કે એકનું માપ મને ખબર નથી એટલે મેં x ધારી લીધું. તો હવે ત્રિકોણના બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો બરાબર શું થશે તો કે ત્રિકોણના બહિષ્કોણનું માપ. એટલે અહીંયા શું થશે તો કે બે માપના ખૂણાનો સરવાળો એટલે કે 25° વત્તા x એ બે મળીને કેટલા થશે 70°. કારણ કે બહિષ્કોણનું માપ કેટલું છે 70°. માટે 25° વત્તા ખૂણો x બરાબર 70°. હવે જેમ કે આપણે ચોથા ચેપ્ટરના સમીકરણમાં દાખલા જોયેલા હતા, ખૂણો x શોધવાનો છે તો આપણે શું કરવું પડશે 70 આ બાજુ છે તો 25 ને જમણી બાજુ લઈ જતા ધન છે તો માઇનસ થઈ જશે. એટલે ખૂણો x બરાબર 70° માઇનસ 25°. માટે શું થશે ખૂણો x બરાબર 70 માંથી 25 હું બાદ કરીશ તો 45° મારો જવાબ આવશે. આથી હું કહી શકીશ કે ત્રિકોણના માંગેલા અંતઃસમ્મુખ કોણનું માપ કેટલું છે 45° થાય છે. ત્યારબાદ બીજો દાખલો તમને કીધો છે કે એક ત્રિકોણના બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણોના માપ 60° અને 80° છે. તો બહિષ્કોણનું માપ શોધો. હવે ત્રિકોણના બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણનું માપ તમને આપેલું છે 60° અને 80°. બરાબર. તો હવે શું કરવાનું કે બહિષ્કોણનું માપ બરાબર શું થશે બે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો. તો બે અંતઃસમ્મુખ કોણના માપ તો ઓલરેડી આપણે આપેલા છે 60° અને 80°. તો હું શું કરીશ 60° વત્તા 80° કરીશ એટલે મારો જવાબ કેટલો આવશે 140° મારો જવાબ આવી જશે. આથી હું કહી શકીશ કે ભાઈ ત્રિકોણના બહિષ્કોણનું માપ 140° આવે છે. ત્રીજો દાખલો છે કે બાજુની આકૃતિમાં કઈ ખોટું છે, તમારું મંતવ્ય લખો. તો અહીંયા તમને કીધું છે કે એક આકૃતિ આપી છે જેમાં અંદર અંતઃસમ્મુખ કોણના બે ખૂણાના માપ તમને આપી દીધા 50-50° અને એનો બહિષ્કોણનું માપ પણ 50° જ આપ્યું છે. તો કોઈ પણ ત્રિકોણ માટે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર શું થશે બે અંતઃકોણના માપના સરવાળા બરાબર થાય. બરાબર. આપણે ઉપર હમણાં જોઈ ગયા તે મુજબ. તો મિત્રો 50 વત્તા 50 બે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો કેટલો થશે 100° થશે. જ્યારે બહાર તો ખાલી 50° જ આપ્યું છે. અહીં ત્રિકોણનું બહિષ્કોણનું માપ બરાબર 50° છે. માટે બે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો 50° વત્તા 50° બરાબર 100° થાય છે. એટલે હવે 50° બરાબર નથી 100°. અહીંયા આગળ જે 50° આપ્યા છે એ બરાબર નથી, આ ખોટું છે. આ બે તો સાચા છે પણ આ ખોટું છે. માટે સાચી આકૃતિ માટે આપણે ત્રિકોણના બહિષ્કોણનું માપ અહીંયા કેટલું મૂકવું પડશે 100° લખવું પડશે. ઓકે ફ્રેન્ડ્સ. તો હવે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.2 જોવાનું છે. એમાં તમને ક્યાં બહિષ્કોણ શોધવાનું હશે અથવા અંતઃસમ્મુખ કોણમાંથી કોઈ પણ એકના ખૂણાનું માપ શોધવાનું હશે. એવી રીતના દાખલા આવતા હોય છે. તો અહીંયા તો બધામાં આપણે x બહિષ્કોણનું માપ જ શોધવાનું છે. નીચેની આકૃતિઓમાં બહિષ્કોણનું x નું માપ શોધો તો આપણે શોધીએ કે અહીંયા પહેલી આકૃતિ આપી છે જેમાં અંદરના અંતઃસમ્મુખ કોણના ખૂણાના માપ આપ્યા છે 70° વત્તા 50°. તો ઉપરની દરેક આકૃતિ માટે આપણે એક જ પહેલા સૂત્ર મૂકવાનું કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો. અને ઉપરની દરેક આકૃતિમાં બહિષ્કોણ ખૂણો x હશે. એ તમે જુઓ, તમે જેટલા પણ આકૃતિમાં ઉપર જોશો તો તેમાં x એ ત્રિકોણની બહારના ભાગનો દર્શાવેલો એક ભાગ છે, ખૂણો છે, જે બહિષ્કોણ ખૂણો દર્શાવે છે. તો પહેલામાં આપણે આ બેનો સરવાળો કરીએ કે ખૂણો x બરાબર 50° વત્તા 70°. એટલે એ બેનો સરવાળો કેટલો આવશે 120°. માટે અહીંયા આગળ ખૂણા x ની કિંમત આપણે મળી ગઈ 120.
એવી રીતે બીજામાં ખૂણા x ની કિંમત શું આવશે 60° વત્તા 45°. એટલે મને અહીંયાના x ની કિંમત મળી ગઈ 110°. ત્રીજી આકૃતિમાં ખૂણો x બરાબર 30° વત્તા 40° એ બેનો સરવાળો કરતા 70° થાય છે, માટે અહીંયા આગળ મારી x ની કિંમત મળી જાય છે 70°. ચોથું છે 60° વત્તા 60° નો સરવાળો કરું તો 120° મારો જવાબ આવે છે. પાંચમામાં અંદર અંતઃસમ્મુખ કોણ 50° વત્તા 50° છે, માટે બહિષ્કોણ ખૂણો 100° નો આવશે. છઠ્ઠા દાખલામાં x ની કિંમત શોધવા માટે હું 30° વત્તા 60° નો સરવાળો કરીશ, એટલે મારી x ની કિંમત મળી જશે 90°. તો આ રીતે મિત્રો આપણે બહિષ્કોણમાં x નું માપ શોધ્યું. બરાબર, દાખલો ઇમ્પોર્ટન્ટ છે અને બરાબર જરાક સમજજો. કરવાનું કઈ નથી, ફક્ત સરવાળો જ કરવાનો છે, પણ તમારે નિયમ એના માટે જાણવો ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ બીજું તમને પૂછ્યું છે કે નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણાનું x નું માપ શોધો. તો ઉપર શું હતું મિત્રો કે આપણે બહિષ્કોણનું માપ શોધવાનું, એટલે અંદરના બે ખૂણાના માપનો સરવાળો કરી દીધો. પણ હવે તમને અહીંયા એક બહિષ્કોણનું માપ આપેલું છે અને અંતઃસમ્મુખ ખૂણાનું એક માપ આપેલું છે, એક શોધવાનું છે. તો આપણે શું કરવું પડશે, તો કે મેઇન ખૂણામાંથી એક ખૂણો બાદ કરવો પડશે, એટલે બાકીના ખૂણાનું માપ મળી જશે. તો આપણે કરીએ. પહેલામાં તમને બહિષ્કોણનું માપ આપ્યું છે 115° અને અંતઃસમ્મુખ કોણમાં આપણને બે માપ આપ્યા છે, એક ખૂણો x અને 50°. તો અહીંયા સમીકરણ કંઈક આ પ્રમાણે મૂકીશ કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર જ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ વત્તા અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ. એટલે હવે મને ખબર છે કે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ કેટલું છે x, માટે શું થશે સૂત્ર, તો કે ત્રિકોણના બહિષ્કોણનું માપ માઈનસ જ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ. એટલે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ x નું માપ શોધવા માટે 115 માંથી હું 50° બાદ કરીશ, એટલે 65° મારો જવાબ આવશે. તો અહીંયા આગળ જે આ x છે તે મને મળી જશે કે 65°. બરાબર, એવી રીતે બીજો છે તો એમાં 100° માંથી 70° બાદ કરીશ તો મને કેટલો મળશે 30° જવાબ મળી જશે કે અજ્ઞાતાંશ x છે, બીજો અંતઃસમ્મુખ કોણ 70° છે અને બહિષ્કોણ 100° છે. તો હું બહિષ્કોણમાંથી અંદરનો જ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ બાદ કરીશ, એટલે મને અજ્ઞાત મળી જશે, માટે 30° મારો જવાબ આવશે. એના પછી ત્રીજામાં 125° માંથી 90° બાદ કરીશ તો 35° મારો જવાબ આવશે. ત્યાર પછી ચોથામાં 120° માંથી 60° બાદ કરીશ તો 60° મારો જવાબ આવશે. પછી 80° માંથી 30° બાદ કરીશ તો 50° મારો જવાબ આવશે, તમે જોઈ શકો છો. અને 75° માંથી 35° બાદ કરીશ તો 40° મારો જવાબ આવશે. તો આ રીતે આપણે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ શોધી શકીશું. બરાબર, તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને અંતઃસમ્મુખ કોણ, બહિષ્કોણના માપ આ બધા વિશે ખ્યાલ આવ્યો હશે અને આપણે તેના સૂત્રને કેવી રીતે અપ્લાય કરવાનું છે તે પણ તમને સમજ પડી હશે. તો આ હતું આપણું સ્વાધ્યાય 6.2. આ સાથે હું આપણું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.